ચૂંટણી પર લોકશાહીનો આજે પર્વ ગુજરાતમાં સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી તો થોડી જ વારમાં મતગણતરી છે તે શરૂ થશે સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરાશે આ સાથે વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી વર્સિસ જસપાલસિંહ પઢિયાર તો વડોદરાથી આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે જી ટૂંક જ સમયમાં હવે મતગણતરી શરૂ થવાની છે આ સાથે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હશે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે શું માહિતી જી વડોદરા લોકસભાની મતગણતરી અત્યારે શરૂ થવાની છે અને મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા મતગણતરી કેન્દ્ર ખાતે પોલિટેકનિક કોલેજ ખાતે આપ અહીંયા જોઈ શકો છો આ પ્રવેશ ગેટ નંબર 1 છે અને અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વની વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક પર કુલ 12 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું અને 61% જેટલું મતદાન થયું હતું લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડ ગણતરી થશે વાઘોડિયાની બેઠકની મતગણતરી 14 ટેબલ પર થશે અને ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે જોઈન્ટ સીપી પણ અહીંયા સ્થળ પર હાજર છે ડીસીપી પીઆઈ સહિતનો તમામ સ્ટાફ અત્યારે હાજર છે અને 750 થી વધુ જવાનો 30 સ્તરીય સુરક્ષા પૂરી પાડી રહ્યા છે અને નાગરિકો અને ઠેકેદારો માટે ખાસ એક સ્ક્રીન મૂકવામાં અહીં આવ્યો છે અને આ સ્ક્રીન પર જોઈ શકશે એ લોકો પરિણામ અને પલે પલ જે પહેલું રાઉન્ડ ગણાશે એની સાથે જ અહીંયા મત ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે ત્યારબાદ જ બીજા બૂથનું મતગણતરી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને જે રીતે મતદાન થયું હતું એ પ્રમાણે અહીંયા આજે એક તરફી હેમાંગ જોશીનો જ વિજય થાય તેવું લાગે છે જી બિલકુલ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર